એક તરફ સરકાર રિન્યુએબલ એનર્જી તરફ આગળ વધી રહી છે, તો બીજી તરફ ગુજરાત કોલેજની અંદર સોલર પેનલો જે છે તે ધૂળ ખાઈ રહી છે. વાત કરવામાં આવે તો ગુજરાત કોલેજની અંદર રિનોવેશન અને રિસ્ટોરેશનનું કામ જે છે તે ચાલી રહ્યું છે. ગુજરાત કોલેજ એ દેશની પૌરાણિક કોલેજોમાંની એક છે અને હાલમાં જે જૂની બિલ્ડિંગો હતી તેને જમીન દોસ્ત કરીને અહીંયા નવી બિલ્ડિંગો જે છે તે બનાવવાનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે જે સોલર પેનલો લગાવવામાં આવી હતી તે કાઢીને હવે અહીંયા નીચે મૂકી દેવામાં આવી છે. તમે જોઈ શકો છો કે મોટી સંખ્યામાં અહીંયા સોલર પેનલો જે છે તે ધૂળ ખાઈ રહી છે. અને ખાસ કરીને વાત કરવામાં આવે તો જે પણ નવી બિલ્ડિંગો અહીંયા તૈયાર કરવામાં આવી રહ્યા છે તે તમામ જગ્યા ઉપર આ રીતે સોલર પેનલો જે છે તે મૂકી દેવામાં આવી છે. ખાસ કરીને લાખો રૂપિયાના ખર્ચે આ પ્રકારની સોલર પેનલો અહીંયા લગાવવામાં આવી હતી તેને હવે કાઢી નાખવામાં આવી છે. ને હવે જ્યાં સુધી નવું બિલ્ડિંગ નહીં બને ત્યાં સુધી આ અહીંયા ધૂળ ખાતી રહેશે. એટલે ક્યાંક ને ક્યાંક લોકોના ટેક્સના પૈસાનો પણ જે છે તે વ્યય થઈ રહ્યો છે. કારણ કે જો આ રીતે આવા ધૂળ ખાતી પડી રહેશે તો ક્યાંક ને ક્યાંક આગામી સમયમાં આ ઉપયોગી જે છે તે નહીં બની રહે. કેમેરામેન ઓમ પટેલ સાથે આશુતોષ ઉપાધ્યાય, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ.